બોટાદ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નામ જાહેર કર્યું. બોટાદ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા. બોટાદ જિલ્લા ભાજપ કારોબારીની બેઠક ગઢડા રોડ પર આવેલ ગુરુકુળ ખાતે મળી હતી. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે મયુર પટેલની વરણી કરવામાં આવી. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મયુર પટેલનું નામ જાહેર કર્યું. જિલ્લા પ્રદેશના તમામ હોદ્દેદારો આગેવાનોએ મયુરભાઈ પટેલની પુનઃવરણીને વધાવી લીધી હતી. બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને તમામ મોવડી મંડળ દ્વારા જે જિલ્લાની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે જે મારી નિયુક્તિ કરી છે, ત્યારે બોટાદ જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત બને તેના માટે હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ અને પાર્ટી સાથે વફાદારી સાથે બોટાદ જિલ્લાનું સંગઠન મજબૂત થાય તેવા પ્રયત્નો કરીશ.